વડાલી ખાતે રાજ્યકક્ષા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બાલ ગોપાલ બચત અને ધિરાણ સેવા સહકારી મંડળી દ્વારા પોસ્ટકાર્ડ લખી પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરવા 30,000 જેટલા બાળ સભાસદોએ પોસ્ટકાર્ડ લખ્યા। સાબરકાંઠા જિલ્લામાં સેઠ સીજે હાઈસ્કૂલ વડાલી સંકુલ ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બાલ ગોપાલ બચત અને ધિરાણ સેવા સહકારી મંડળીના બાળ સભાસદો દ્વારા પોસ્ટકાર્ડ લખી પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અંતર્ગત ગુજરાતભરમાંથી આભાર પત્રો લખવાના વિશાળ અભિયાનની શરૂઆત થઈ છે, જે અંતર્ગત બાળ ગોપાલ બચત અને ધિરાણ સેવા સહકારી મંડળી દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા 30,000 જેટલા બાળ સભાસદોએ પોસ્ટકાર્ડ લખ્યા છે। આવનાર સમયમાં બાળ ગોપાલ બચત અને ધિરાણ સેવા સહકારી મંડળી દ્વારા 1 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખાશે। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત બાળકો સાથે વાર્તાલાપ કર્યો। બાળકોએ પોતાની બચત અંગેના અનુભવ રજૂ કર્યા। આ અવસરે મંત્રીશ્રીના હસ્તે 100 નવા બાળ સભાસદોને બચત પેટી વિતરણ કરવામાં આવી। આ પોસ્ટકાર્ડમાં સહકારિતા મંત્રાલયની અલગ અલગ સ્થાપના, જીએસટી સુધારણાના ફાયદા, માઇક્રો એટીએમ, મંડળીઓનું ડિજિટલાઇઝેશન તેમજ આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા જેવી મહત્વપૂર્ણ પહેલો બદલ પોસ્ટકાર્ડ લખી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી। ખેડૂતો, પશુપાલકો તથા યુવાનોને સહકારી ક્ષેત્ર સાથે વધુને વધુ જોડાવા પ્રોત્સાહિત કરવાનો અને રોજગારી તકો ઊભી કરવાની દિશામાં સહકારથી સમૃદ્ધિના અભિગમ મજબૂત કરવાના વડાપ્રધાનના નેતૃત્વમાં લેવાયેલ નિર્ણયો પ્રત્યે આભારની લાગણી સભાસદો વ્યક્ત કરી રહ્યા છે। આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રી શોભનાબેન બારૈયા, ઈડર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, બાળ ગોપાલ બચત બેંક ચેરમેન શ્રી અશ્વિનભાઈ પટેલ, અગ્રણી શ્રી કનુભાઈ, વિવિધ આગેવાનો તેમજ બાળ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા।